નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। તો આવી ગયો તમારી આતુરતાનો અંત। ભાગ 1 થી 56 ની ભવ્ય સફળતા બાદ એવલ્ડ ગ્રુપ ઇન્ડિયા લઈને આવ્યું છે ભાગ 57, જેમાં તમને મળશે ઘર વપરાશથી લઈ મોટા વાહન સુધીની લાખો રૂપિયાની ભેટ। પહેલી ભેટ યોજનામાં જોડાઓ માત્ર 400 રૂપિયામાં અને મેળવો 21 લાખ તેમજ અન્ય લાખો રૂપિયાની ભેટ જીતવાનો મોકો। ભાઈ ખાલી વાતો જ નથી કરતા, પરંતુ ગેરંટી પણ આપે છે કે ઇનામ લાગે એટલે લાગે જ। પહેલો ડ્રો 23 ઓગસ્ટથી શરૂ થાય છે અને ડ્રોનું લાઈવ પ્રસારણ YouTube તેમજ ઇન્સ્ટામાં પણ કરવામાં આવશે। છેલ્લા 15 વર્ષનો વિશ્વાસ અને મની બેકની ગેરંટી। તો રાહ શેની જુઓ છો? આજે જ ટિકિટ ખરીદો અને તમારી કિસ્મત અજમાવો। વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો। મોરબીના કેજરીવાલ વિશે સવાલ પૂછતી વ્યક્તિને આપ કાર્યકરે લાફો માર્યો। ઈસુદાન ગઢવીના ચાલુ ભાષણે બન્યો બનાવ। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે મોરબીમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના પ્રવચન દરમિયાન એક યુવાનને કેજરીવાલ અંગે પ્રશ્ન પૂછવા બદલ આપના જ એક કાર્યકર્તા દ્વારા લાફો મારવામાં આવ્યો હતો। એને લઈ સભામાં ભારે હોબાળો થયો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે, ત્યારે પીડિત શખ્સે મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ માટે અરજી કરી છે। દરમિયાન મોરબી આપ પ્રભારીએ દાવો કર્યો છે કે જે વ્યક્તિએ તેને લાફો માર્યો હતો તે આમ આદમી પાર્ટીનો કોઈ હોદ્દેદાર કે કાર્યકર્તા નથી। આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે અમારો એક કાર્યકર્તા તમાચો મારીને ભાજપને જવાબ આપશે, અમને કોઈ ડર નથી। મોરબીના વાવડી રોડ પર આવેલા રાજનગરમાં યોજાયેલી આ સભામાં ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે મોંઘવારી, ખેડૂતોને ખાતર ન મળવું અને રસ્તા પુલોમાં ભ્રષ્ટાચાર જેવી બાબતોને ટાંકીને કહ્યું હતું કે જ્યારે 400 રૂપિયાનો ગેસનો બાટલો 1200 રૂપિયાનો થઈ ગયો ત્યારે કોઈ ભાજપવાળા બોલતા નથી। તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના શાસનમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે પણ રસ્તા પર ઉતરવું પડે છે। ઈસુદાન ગઢવી જ્યારે સભાને સંબોધી રહ્યા હતા ત્યારે એક સ્થાનિક યુવાન દિલ્હીમાં આપ સરકાર અંગે પ્રશ્ન પૂછવા માટે સ્ટેજ પાસે પહોંચ્યો હતો। યુવાને માઇક પર દિલ્હીમાં આપનું શાસન અને યમુના નદી અંગે પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આ દરમિયાન આપના એક કાર્યકર્તાએ યુવાન પાસેથી માઇક આંચકી લીધું અને તેને જાહેરમાં લાફો મારી દીધો। આ ઘટનાથી સભામાં તણાવ સર્જાયો હતો। ભોગ બનનાર યુવક ભરત ફુલતરિયાએ જણાવ્યું હતું કે અમે તમને પ્રશ્ન કરીએ એટલે તમે અમને મારો છો, તો તમે જીતીને આવશો તો શું થશે અમારું? મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં બનેલી થપ્પડકાંડની ઘટના બાદ આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ખુલાસો કરતા ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે। તેમણે જણાવ્યું હતું કે આ ઘટના પાછળ મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓનું ષડયંત્ર હોઈ શકે છે। મોટી સંખ્યામાં જનતાની હાજરી જોઈને મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓએ પોતાના મળતિયાઓને મોકલીને અમારી સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી। તેમણે વધુમાં ઉમેર્યું કે વિસાવદર જેવી સ્થિતિનો ડર લાગતા ભાજપે આપની જનસભાને ખંડિત કરવાની મેલી મુરાદ અપનાવી છે। ગઢવીએ સ્પષ્ટતા કરી કે જે વ્યક્તિએ થપ્પડ મારી તે આપ સાથે સંકળાયેલી નથી। તેમણે આ ઘટનાને ભાજપ અને મુખ્યમંત્રીની નિમ્ન કક્ષાની રાજનીતિનો નમૂનો ગણાવ્યો। તેમણે દાવો કર્યો કે ગુજરાતભરમાં આપની 2000થી પણ વધારે જનસભાનું આયોજન થઈ રહ્યું છે અને આ સભાઓથી ભાજપમાં ભયનો માહોલ ફેલાયો છે। તેમણે કહ્યું કે આ આપની છબી ખરાબ કરવાનું ષડયંત્ર હોઈ શકે છે। અંતમાં ગઢવીએ ભારપૂર્વક જણાવ્યું કે આપ કોઈપણ પ્રકારની હિંસાને સમર્થન આપતી નથી। તેમણે ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે અમે ગરીબો, વંચિતો, શોષિતો અને બેરોજગાર યુવાનોનો અવાજ ઉઠાવતા રહીશું। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતની જનતા પરિવર્તનના મૂડમાં છે અને તેઓ વિસાવદરવાળી કરીને રહેશે। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी। बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं। जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं।
और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે તારીખ 5 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.